શું તમારા બાળકોનું રિઝલ્ટ એવરેજ આવે છે કે 50%ની અંદર આવતું હોય તો પ્લીઝ તમે તમારા બાળકોને મારવાનો એક ઓપ્શન નહીં રાખતા. અમુક મા બાપ એવા હોય છે કે તરત હાથ ઉપાડી દે છે, બીજા હોશિયાર બાળક જોડે સરખામણી કરતા હોય છે. તો સરખામણી ના કરવી જોઈએ, બરાબર? પોતાની અંદર જ કંઈક અલગ આવડત હોય છે, બધાને અલગ અલગ હોય છે, તો કોઈની જોડે કમ્પેરિઝન ક્યારેય ના કરવી જોઈએ. અને બીજું કે તમે તમારા બાળકને થોડો સમય આપો. એકલું સ્કૂલે જવાથી અથવા ટ્યુશનમાં જવાથી એ હોશિયાર નથી થઈ જતો. મા બાપે એની જોડે બેસીને થોડી વાતચીત કરવી પડે, એના ચોપડા ચેક કરતા રહેવું પડે, એને ક્યાં તમારી જરૂર છે, એને કયો ટૉપિક નથી આવડતો, કયા વિષયમાં એને તકલીફ છે, તમે પણ એને થોડું સમજાવી શકો છો. ઘરમાં મા બાપે પણ ધ્યાન રાખવાનું જરૂર છે. આ રિઝલ્ટમાં એકલા બાળકો જ નહીં, મા બાપ પણ અંદર ઇન્વોલ્વ હોય છે કે આપણે મા બાપ તરીકે આપણી ફરજ નિભાવતા રહેવું જોઈએ. અને પ્લીઝ તમારા બાળકોનું જો ઓછું રિઝલ્ટ આવ્યું હોય તો મારી તમને નમ્ર વિનંતી છે કે એને બહુ વધારે ટોકશું નહીં. એને તમે શાંતિથી પ્રેમથી સમજાવી શકો છો કે કંઈ વાંધો નહીં, આ વખત ઓછું છે, આવતી વખત તું વધારે મહેનત કર, હું તારી સાથે છું. અને તમે પણ તમારા બાળકને સમય આપો તો જરૂરથી એના રિઝલ્ટમાં ઇમ્પ્રૂવમેન્ટ આવશે જ, 100%. બરાબર? તો પહેલી વસ્તુ, તમારા બાળકોની બીજા હોશિયાર વ્યક્તિ જોડે કમ્પેરિઝન ના કરો, કારણ કે બધામાં અલગ અલગ ટેલેન્ટ હોય છે.